ओम नमो भगवते कृष्णानंदाय। ओम नमो भगवते चिन्मयानंदाय। हरि ओम। ओम गुरु सच्चिदानंद गुरु। 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 ओम गुरु स्वामी शिवानंद 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 ओम गुरु स्वामी शिवानंद गुरु। गुरु। हरिओम। बहुत आनंदનો પર્વ છે. પૂજ્યપાદ ગુરુવર્ય સ્વામી શ્રી શિવાનંદજી મહારાજ નો 101મો સંન્યાસ દીક્ષા દિવસની એનિવર્સરી આપણે સાથે સાથે 2 દિવસ પહેલા જ સમગ્ર ગુજરાતમાં વેદાંતના પ્રચાર પ્રસારનો ખૂબ જ ઉન્નત કાર્ય કરી રહ્યા છે એવા પૂજ્યપાદ સ્વામી શ્રી વિદ્યાત્માનંદજી મહારાજનો 42મો સંન્યાસ દીક્ષા દિવસ હતો. 2 દિવસ પહેલાની વાત છે. એમનું સ્મરણ કરીએ આપણે. સ્વામી શિવાનંદજી મહારાજને ખૂબ પ્રિય એવું આધ્યાત્મિક જ્ઞાન પ્રચાર પ્રસારનું કાર્ય જીવનભર કરતા રહે છે. તેમના પણ દીર્ઘ આયુષ્ય અને જીવન પર્યંત જ્ઞાન પ્રચાર પ્રસારના કાર્ય માટે ભગવાનને પ્રાર્થના કરીએ. એના થોડા દિવસ અગાઉ 8મી મેના રોજ પૂજ્યપાદ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ કે જેઓ સ્વામી શિવાનંદજી મહારાજના એક અનન્ય શિષ્ય છે, તેમનો જન્મદિવસ હતો. તેમના શ્રી ચરણોમાં પણ આપણે હૃદયપૂર્વક પ્રણામ કરીએ. આમ તો પૂજ્ય સ્વામીજી બેઠા હોય અને કંઈ પણ બોલવું એ અજુગતું કહેવાય, પણ એ શ્રીમદ ભાગવતમાં તો મેં એકવાર સાંભળ્યું હતું કૃષ્ણચંદ્ર શાસ્ત્રી મહારાજની કથામાં કે ક્યારેક ઉક્તિ એ દોષ છે અને પુનરુક્તિ એ પણ મહાદોષ છે, પણ જ્યાં આગળ પ્રેમનું સામ્રાજ્ય હોય ત્યાં પુનરુક્તિ એક અલંકાર બની જાય. એટલે જ્યારે ગુરુદેવના પ્રેમની વાત કરવાની હોય અને પુનરુક્તિ થાય તો એક અલંકાર છે, દોષ નથી, એવી ધારણા રાખું છું. પૂજ્ય સ્વામીજી મહારાજ આપણને વિશેષ માર્ગદર્શન આપશે આજે. તેમનાથી આપ સૌ પરિચિત છો. તેઓ સ્વામી શિવાનંદજી મહારાજને પરમ ગુરુ તરીકે ઉદ્બોધન કરે છે. સ્વામી શિવાનંદજી મહારાજ દ્વારા ચિંતાનંદ સ્વામીજી મહારાજે દીક્ષા પ્રાપ્ત કરી અને ત્યારબાદ વિશેષ જ્ઞાનના ચિંતનને અર્થે પૂજ્યપાદ સ્વામી શ્રી ચકોનજી મહારાજ પાસે એમનું ચિંતન કર્યું અને ત્યારબાદ દેશ વિદેશની અંદર આધ્યાત્મિક જ્ઞાન પ્રચાર પ્રસારનું કાર્ય કર્યું. અને સૌથી પહેલાં પુણામાં જ્યારે જ્ઞાનયજ્ઞની શરૂઆત કરી ત્યારે બધાને એમણે પત્ર લખ્યો અને સ્વામી શિવાનંદજી મહારાજે એમનો ઉત્તર પાઠવ્યો હતો અને શુભેચ્છાના આશીર્વાદ પાઠવ્યા હતા. એ પણ સ્વામીજીએ એમના ત્યાં લખાણમાં લખ્યો હતો. તો પૂજ્યપાદ સ્વામી શ્રી ચિન્મયાનંદજી મહારાજ, સ્વામી શિવાનંદજી મહારાજ એ બ્રહ્મ વિદ્યાના પરંપરાના પ્રતિનિધિરૂપ પૂજ્યપાદ સ્વામી શ્રી હરિદાસજી મહારાજ ઉપસ્થિત છે. તેમના ચરણોમાં પણ વંદન કરું છું. તેઓ પોતે પણ સુવાસના એન્જિનિયર હતા અને વડોદરા સિંધી મિશનના પોતે આચાર્ય છે અને આચાર્ય છે સ્વામીજી છે, પણ આપણી સાથે એક પ્રકારનો ભક્તુ ભવડા. સ્વામી શિવાનંદજી મહારાજ કહેતા હતા કે સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ ઇઝ એન ઓફશૂટ ઓફ યુનિટી ઓફ સેલ્ફ. જેને વેદાંતમાં આપણે બ્રહ્માત્મૈક્ય કહીએ છીએ એ આદર્શનું એક વ્યવહારિક પ્રતિનિધિત્વ એ જે છે ભક્તૃભાવની વાત છે. આજે સ્વામીજીનો સંન્યાસ દીક્ષા દિવસ છે, તો એમના જીવનમાંથી કેટલીક નાની બાબતોનું આપણે દોહન કરીએ સંન્યાસના વિશે. સ્વામી શિવાનંદજી મહારાજના જીવનમાં સંન્યાસ એટલે જેને આપણે સમ્યક ન્યાસ કે સમ્યક ત્યાગ જો આપણે કહીએ, જેને આપણે સંન્યાસ કહેવાય. સંન્યાસની ઘણી બધી પરિભાષા છે, આપ સૌ વિદિત છો, પણ એ રીતે આપણે એવું કહી શકીએ કે સ્વામી શિવાનંદજી મહારાજના જીવનમાં સંન્યાસ એ જીવન પર્યંત રહ્યો. આમ તો આપણે એવું કહીએ છીએ કે 8મી સપ્ટેમ્બર 1887માં સ્વામીજીનો જન્મ થયો. ત્યારબાદ એક અદ્ભુત વિદ્યાર્થી જીવન વ્યક્ત કર્યું
તાંજોરની મેડિકલ કોલેજમાંથી MBBS ગ્રેજ્યુએટ થયા અને પછી જેને અત્યારે આપણે મલેશિયા કહીએ છીએ અને એ વખતે મલાયા કહેતા હતા. ત્યાંના પ્રદેશમાં ખેત મજૂરોની સ્થિતિ બહુ જ દુર્ગમ હતી અને એમને આરોગ્યની સેવા આપવાને માટે તેઓ ત્યાં ગયા. એક આદર્શ વિદ્યાર્થી જીવન વ્યતીત કર્યું. ત્યારબાદ આદર્શ વ્યવસાય થયું, જેનું પ્રોફેશન લઈ અને એ પણ બહુ મોટી વસ્તુ સમાજના ઉત્કર્ષને માટે એ વ્યતીત કરી અને ત્યારબાદ એમના અંતરની અંદર ત્યાગ જે છે એ બાળપણથી જ પ્રવર્તમાન થયું. નાના હતા એમના માતા પિતા જે કંઈ વસ્તુ આપે એ પણ બાળકોને, મિત્રોને, પશુ પંખીઓને પ્રેમથી વહેંચતા. ત્યાગ એમના જીવનમાં પહેલેથી વણાયેલો હતો. પણ આપણે જાણીએ છીએ તેમ બહુ જ ઉજ્જવળ કારકિર્દી બધું જ છોડી દઈ અને ફરતા ફરતા માત્ર ભગવાનનું શરણું લઈ ઋષિકેશ આવ્યા. ગંગા કિનારે ઋષિકેશ આવ્યા બાદ માત્ર 20 દિવસનો સમય થયો હતો અને કોઈ દૈવિક કૃપા છે. It was a divine destination, great grace of Almighty upon mankind એવું કહેવાય છે કે વિશ્વાનંદ સરસ્વતી નામના એક મહાન આચાર્ય શંકર પરંપરાના આચાર્ય ગંગા કિનારે એમને સામે મળે છે અને પરસ્પર શિષ્ય અને ગુરુનો ભાવ બંને દેખાય છે. કેટલીક વાતો કરી અને ત્યારબાદ તરત સંન્યાસ થતો નથી અને પછી સામે ત્યાં આગળ જે સંન્યાસીઓને માટે દીક્ષાનું ક્ષેત્ર હોય છે ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ બધા સંન્યાસી દીક્ષા ગ્રહણ કરતા હતા અને એ વખતે ડૉક્ટર કુપ્પુ સ્વામી એ પણ ત્યાં આગળ ગયા. એમને દીક્ષા પ્રાપ્ત થશે અને અમે ત્યાંની પાછા વાળ્યા. ત્યાં માત્ર સંન્યાસી માટે જ દીક્ષા આગળ હોય છે એટલે એ તેવું સહજતાથી પાછા ફર્યા અને એ જ વખતે વિશ્વાનંદ સરસ્વતી ફરી એમને પાછા મળે છે. એમના ખભા ઉપર હાથ મૂકે અને આપણે તો ઇંગ્લિશમાં એને જ દિનસ આપણે એવું કહીએ ને એ એવું બોલ્યા નહીં હોય એ બધાની વાત છે કે બસ ઘણું થયું વિલંબ થયો અને હવે સંન્યાસનો સમય પરિપક્વ થઈ ગયો છે. અને પછી ડૉક્ટર કુપ્પુ સ્વામીને ગંગા તટે એમની દીક્ષા આપી જે માત્ર સ્વામી શિવાનંદજી મહારાજ માટે નહીં પણ સમગ્ર માનવ જાતિને માટે એક આધ્યાત્મિક ઉન્નતિના ચરણમાં એક બહુ જ મોટું પગલું હતું. ત્યારબાદ ઘણી બધી વાતચીત થાય છે, જે મહાવાક્યો તેનો ઉપદેશ પણ આપે છે અને પછી એમને આમંત્રણ આપે છે એમની સાથે એમને કાશી જવું તો જાય. પણ સ્વામી શિવાનંદજી મહારાજ એ પસંદ કરે છે ત્યાં આગળ પોતે એકાંતમાં સાધના કરવી હતી. સાધના અને તપશ્ચર્યા એમનું જીવન એટલું જ અદભુત હતું, એમની સાધનાનો પ્રકાર પણ એટલો અલૌકિક હતો અને પોતાની રીતે જ આખી સાધનાનો માર્ગ પોતે નક્કી કર્યો અને 12 વર્ષ સુધી સ્વર્ગાશ્રમની કુટીર જે આપણે જોઈએ ત્યાં આગળ કઠોર તપશ્ચર્યા કરી. સ્વામીજીએ કયા પ્રકારની સાધના કરી, શું ઉદ્દેશ્ય હતો એના વિશે એમણે કોઈને બહુ સ્પષ્ટ કહ્યું પણ નથી. પણ કદાચ ભારત વર્ષના ઇતિહાસમાં આટલી બધી કઠોર તપશ્ચર્યા કોઈ વ્યક્તિએ કોઈ સંન્યાસીએ કરી હોય એવું ઉદાહરણ બહુ જ દુર્લભ છે. અને ત્યારબાદ સેવા અને સાધના બંનેનો મંત્ર ચાલુ રાખી અને 12 વર્ષ પછી ગંગાજીના જમણા કિનારે આવી વાઇલ્ડ સોસાયટી એની સ્થાપના કરી. એટલે આમ જોવા જઈએ તો 1987 1924 એટલે 37 વર્ષ એ પોતે ત્યાં આગળ એમણે વ્યવસાય જીવન જીવ્યું અને ત્યાર પછી અમે સંન્યાસ ધારણ કર્યો. એટલે કે બીજા 38 વર્ષ અમે સંન્યાસ ધારણ. પણ ઊંડું વિચારીએ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ એવું કહી શકાય કે સ્વામી શિવાનંદજી મહારાજે એમના જીવનના પ્રથમ ચરણથી અંતિમ ચરણ સુધી સંન્યાસ ધારણ કર્યો. અને કેમ આવું કહું છું? હું એટલા માટે આવું કહું છું કે જે વાત ભગવદ્ ગીતા કહે છે, સ્વામીજી અવારનવાર એનો ઉપદેશ આપે છે. પૂજ્યપાદ સ્વામી શ્રી વિજયદાત્માનંદજી મહારાજ જ્યારે બરોડામાં એમનું પ્રવચન હતું ત્યારે પહેલી વાર મેં આ શ્રવણ કરી કે ભગવદ્ ગીતા આપણને સંન્યાસ એ શું છે એના 3 ચરણ બતાવે છે અને એ પૈકીના એક ચરણમાં આપણે બધા હોઈ શકીએ અને એ દ્રષ્ટિએ આપણે બધા આપણી જાતને સંન્યાસી કહેવાય એમ નહીં, આપણે સંન્યાસી છીએ અનુભવ પણ કરી શકીએ. તો કઈ રીતે એવું છે? તો વાત એવી છે, પહેલાં ભગવદ્ ગીતાની વાત કરી, સંક્ષિપ્તમાં સ્વામીજીની પછી વાત કરીશ કે જ્યારે બીજા અધ્યાયની અંદર ભગવાન અર્જુનને તમામ પ્રકારનો જ્ઞાનનો ઉપદેશ આપે છે અને કર્મનો ઉપદેશ આપે છે. ભગવદ્ ગીતાનો સારાંશ એ દ્રષ્ટિએ છે કે 2 માર્ગ બતાવ્યા છે.
એક માર્ગ ડાયરેક્ટ માર્ગ છે કે જેના સ્વામી શિવાનંદજી મહારાજ એવું કહે છે કે જેમાં આપણે વી ગો ફ્રોમ કોઝ ટુ ઇફેક્ટ, એ જ્ઞાનયોગનો માર્ગ છે કે જેમાં આપણે કારણ તરફથી કાર્ય તરફ જઈ રહ્યા છીએ અને જેનું અંતઃકરણ પરિપક્વ છે, વૈરાગ્યથી તરવો થયેલો છે, એ વ્યક્તિ સીધો જ્ઞાન માર્ગ પ્રશસ્ત કરી શકે છે. અને એટલા માટે જ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં શીલપ્રજ્ઞા લક્ષણ જ્ઞાનની આખી ભૂમિકા બતાવી છે અને ત્યાર પછીના શ્લોકોમાં કર્મયોગ બતાવ્યો છે. એને સ્વામી શિવાનંદજી મહારાજ પોસ્ટિરિયોરી મેથડ એવું કહે છે. પોસ્ટિરિયોરી એટલે ફ્રોમ ઇફેક્ટ ટુ કોઝ, કે જે કાર્ય છે એમાંથી આપણે કારણ તરફ જઈએ. તો બંને માર્ગ પ્રશસ્ત કરેલા છે કે જેનું અંતઃકરણ વૈરાગ્યથી પરિપૂર્ણ છે એ વ્યક્તિ સીધો જ્ઞાન માર્ગ પણ ધારણ કરી શકે છે. અને મોટા ભાગના લોકોને માટે સંભવ નથી હોતું, એટલા માટે કર્મયોગનું ચરણ પહેલાં બતાવ્યું છે અને એના દ્વારા અંતઃકરણને શુદ્ધિ પ્રાપ્ત થાય પછી જ આપણે ગુરુદેવનો ઉપદેશ ગ્રહણ કરી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ પ્રમાણે બીજા અધ્યાયમાં કર્મયોગ અને જ્ઞાનયોગ બંનેની વાત થઈ. અને અર્જુન પણ એક બહુ જ જિજ્ઞાસુ હતો, મને ખ્યાલ ના હોય તો મારે શું કરવાનું, એટલે ભગવાનને પૂછે છે કે આ બંને માર્ગ બતાવે, તમે જ્ઞાનની પ્રશંસા કરો છો, મને કર્મ કરવાનું કહો છો, મારે શું કરવું મને સમજાતું નથી, તમારે માર્ગદર્શન આપો. એટલે ત્યાંથી ભગવાન જેમનો ઉપદેશ આપે છે અને ત્રીજો શ્લોક છે, લોકેસ્મિન ત્રીજા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનગર જ્ઞાનયોગ અને સાંખ્યાના કર્મયોગ યોગીના. એટલે કે જે વ્યક્તિ જ્ઞાનયોગ અને સાંખ્યાનામ કર્મયોગ અને યોગીનામ, એટલે કે જે વ્યક્તિ એક્ટિવ ટેમ્પરામેન્ટ છે, રેશનલ ટેમ્પરામેન્ટ, બે પ્રકારના ટેમ્પરામેન્ટ બતાવે, એ સક્રિય છે અને જેની અંદર દ્વંદ્વની અંદર કે પોલારિટીમાં જ જીવન જીવવા કહેવાયેલા છે અને આપણે જ્ઞાન રહિત છે, એને માટે કર્મયોગ પ્રસક્ત કરે. જે માણસ કોઈ પણ પ્રકારનું કર્મયોગ નથી, એટલે જે માણસને ભગવાનમાં કે કોઈ ઈચ્છા જ નથી, એ તો કર્મ કરે છે, એમાં કર્મયોગ નથી. પણ કર્મને કર્મયોગ બનાવવાની વાત છે. એ પહેલું ચરણ છે કે કોઈ પણ કાર્ય આપણે કરીએ એ અહં કરતા હું કરું છું ભાવથી નહીં, પણ ઈશ્વરને અર્પણ કરું છું, મારા સ્વધર્મ તરીકે કરું છું અને મને જે કંઈ ફળ પ્રાપ્ત થાય એ પ્રસાદ બધું સ્વીકારું છું, એ ભાવનાથી જે કાર્ય કરે એને કર્મયોગ કહીએ. એટલે કર્મયોગ અને જ્ઞાનયોગ, અને બીજા જ્ઞાનયોગ એટલે સંન્યાસી માટે એવું કહ્યું, જ્ઞાનયોગ એટલે યોગીના, કર્મયોગ અને યોગીનામ, જ્ઞાનયોગ સાંખ્ય માટે જ્ઞાનયોગ. તો વાત એવી થઈ એની અંદર કે ભગવાન એવું કહે છે કે જે કર્મયોગી છે એ એક પ્રકારનો સંન્યાસી છે. અને જે છઠ્ઠા શ્લોકમાં પણ એ જ અધ્યાયમાં વાત સરસ કરેલી છે કે ગૃહી નિત્ય સંન્યાસી યોન દ્વેષ્ટિને કાંક્ષતિ નિર્બંધો હિ મહાબાહો સુખમ બંધા કર્યું છે. એટલે કે જે વ્યક્તિ કર્મયોગનું અનુસરણ કરે છે એ પોતે અહં કરતા ધીમે ધીમે અહંકાર શિથિલ કરી અને ઈશ્વર પણ બુદ્ધિથી કાર્ય કરે છે. એટલે એને પણ એક પ્રકારનો સંન્યાસી કહ્યો કે પોતે કર્મ કરે છે, અહંકારનો ભાવ નથી અને સાથે સાથે કર્મના ફળ ઈશ્વરને અર્પણ કરે. અને રાગદ્વેષથી એ સાપેક્ષ રીતે મુક્ત છે. એટલે રાગદ્વેષથી સાપેક્ષ આ ત્રણ પ્રકારના એનામાં જે ગુણધર્મ છે એના કારણે કર્મયોગીને ભગવદ્ ગીતાની અંદર ગૌણ અર્થમાં કહો અથવા બીજા અર્થમાં કહો સંન્યાસી કહેલો છે. એટલે આપણે આપણા જીવનમાં કર્મયોગની ભૂમિકા જ્યારે પણ સ્વીકારીએ ત્યારે પણ આપણે એવું વિચારી શકીએ એમાંથી કે સંન્યાસીની જે રિક્વાયરમેન્ટ છે, લાક્ષણિકતા છે, એના તરફ આપણે ગતિમાન થઈ રહ્યા છીએ. પછી બીજું ચરણ આવે છે કે વિદિશા સંન્યાસ, કે જ્યારે વ્યક્તિ કર્મયોગ કરતા કરતા એનું અંતઃકરણ શુદ્ધ થાય છે, રાગદ્વેષ શિથિલ થાય છે અને ત્યારે એને અંતરની અંદર, આત્માની અંદર જ સુખ શાંતિ અને સંપૂર્ણતા દેખાય છે અને એક પ્રકારનું વ્યવહારિક જીવન છોડીને સંન્યાસ ધારણ કરે છે. એને વિદિશા સંન્યાસ આપણે કહીએ છીએ. તો એ બીજું ચરણ થયું સંન્યાસેનું. અને સ્વામી શિવાનંદજી મહારાજ એમના સંન્યાસ પુસ્તકમાં લખેલું છે કે સંન્યાસીને માટે મુખ્ય કોઈ કાર્ય નથી. ભિક્ષા કહીએ, શૌચ કહીએ, એનું જીવન ટકાવવા માટેના કાર્યો છે. અને ત્યારબાદ ધ્યાન જેને કહીએ એ જ એનું મુખ્ય કાર્ય છે. ધ્યાન એટલે જેને આપણે રાજયોગમાં ધ્યાન કહીએ છીએ એવું નહીં, પરંતુ પ્રતિ શ્વાસે એ આત્મચિંતન કરે છે અને પોતાનો આત્મા, પોતાનું સ્વરૂપ શું છે એનું અવલોકન કરે છે. તો એ દ્રષ્ટિએ શ્વાસ જે છે, ધ્યાન જે છે, એના જીવનનો શ્વાસોચ્છ્વાસ છે. એમ કરતાં કરતાં એ પોતે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એ દિશામાં અગ્રેસર થાય છે. તો આ જે વાત થઈ એ બીજું ચરણ થયું કે જેમાં આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે વિધિવત સંન્યાસ ગ્રહણ કરે. સ્વામી શિવાનંદજી મહારાજ પણ ઘણી બધી વાત આના વિષયમાં કહે છે
કે કોઈ પણ વ્યક્તિને માટે સંન્યાસનો માર્ગ ગ્રહણ કરવો સરળ નથી. સાધન ચતુષ્ટયથી સંપન્ન જે વ્યક્તિ છે એને માટે જ સંન્યાસનો માર્ગ પ્રશસ્ત કરેલો છે. એટલે કે વિવેક છે, વૈરાગ્ય છે, શટસંપદ છે અને મોક્ષ એસ્પિરેશન છે. અને આપણા શાસ્ત્રમાં એમ પણ કહેલું છે કે મુમુક્ષુત્વ જ્યારે હોય, પરિપક્વ થાય, એસ્પિરેશન, એ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિને માટે આપણને સૌથી વધારે સહાયભૂત થાય છે. અને સ્વામીજીએ કહ્યું છે કે જો સંન્યાસ ધારણ કરવો હોય તો પહેલાં તમારું આંતર અવલોકન કરો કે તમે નાની મોટી વસ્તુઓ જીવનમાં ચલાવી શકો છો કે નહીં, દુનિયાના નાના મોટા આકર્ષણો જેના તમે સાપેક્ષ મુક્ત છો કે નહીં, તમારા સ્વભાવનું આંતરિક અવલોકન કરો. તમારું કોઈ અપમાન કરે તો તમે એને સહન કરી શકો છો. અને ઘણી બધી એની ઉપયોગિતા બતાવી છે, ક્વોલિફિકેશન બતાવ્યા છે. અને પછી સ્વામીજી કહે છે કે જ્યારે તમને એવું થાય કે આ બધી વસ્તુ મારામાં યોગ્યતા છે તો સંન્યાસનો માર્ગ ગ્રહણ કરવો જોઈએ. અને સ્વામીજી એવું પણ લખેલું છે કે 1 કે 2 વર્ષને માટે તમે પ્રયોગ કરો સંન્યાસ ધારણ કરતા પહેલા, કે મને આ પ્રણાલી જીવનમાં અનુકૂળ આવે છે કે એટલે જ્ઞાનની પ્રાપ્તિ મુખ્ય ઉદ્દેશ્ય છે, પણ એ પ્રણાલી એમ કે મને માફક આવે છે કે નહીં તે તમે એની માટે તપાસ કરો. અને શાસ્ત્રમાં એટલા માટે જ આપણે બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમો કહેલું છે. તો એ દ્રષ્ટિએ આપણે આંતર અવલોકન કરી આપણી આંતર પરિપક્વતાને ચકાસી અને પછી જ આપણે નિર્ણય કરવો. એ સિવાય ઘણી બધી વાત સ્વામીજીએ લખેલી છે. એવું પણ લખેલું છે કે જ્યારે વૈરાગ્ય પરિપક્વ થાય અને જ્યારે તમને એમ થાય કે મને સંસારના બીજા બધા કાર્યમાં વિશેષ રુચિ રહી નથી, ત્યારે કોઈ પણ પ્રકારના વિલંબ વગર સંન્યાસ ધારણ કરવું પણ લખેલું છે. અને સ્વામીજી એવું પણ લખેલું છે કે જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય અને અંદરનો રંગ વૈરાગ્યથી રંગાઈ જાય ત્યારે બહાર પણ એ પ્રકારનું પરિવર્તન આવશ્યક છે. સ્વામીજી એવું લખેલું છે કે સંન્યાસ જે છે એ જે વ્યક્તિ ધારણ કરે છે એને પ્રતિપળ એ વાતની યાદ અપાવે છે કે મેં આ ધર્મ અંગીકાર કર્યો છે, મારું લક્ષ્યાંક આ છે. અને એટલા માટે બહારનું વસ્ત્ર જે છે એ પ્રતિપળ એની વાતનું સૂચન કરે છે કે મારું લક્ષ્યાંક શું છે અને સંન્યાસના માર્ગમાં જે પોતે છૂટ રાખી છે. બીજું એવું પણ લખેલું છે સ્વામીજી ઘણી વાર 2 પ્રકારની વસ્તુ લખેલી છે કે સંન્યાસ જે છે મુખ્યત્વે માનસિક પ્રક્રિયા છે. એટલે કે આપણે એવું પણ લખ્યું છે કે કોઈ કારણસર સંન્યાસ ન ધારણ કરે અને આપણે ઘરની અંદર આપણે સહકુટુંબમાં જીવન જીવતા હોય તેમ છતાં પણ કર્મની અંદર આપણે અકર્મ જોઈ શકતા હોય, અકર્મમાં આપણે કર્મ જોઈ શકતા હોય, જે નિષ્કર્મને ભાવ કરેલો છે એવી એક માનસિક સ્થિતિ હોય. અને કદાચ વિવિધ સંન્યાસ ધારણ ન કર્યો હોય તો પણ તમે સંન્યાસોની બંને પ્રકારની વાત કરેલી છે. એટલે કે વિવિધ સંન્યાસની ભલામણ કરી છે. ઘણા બધા લોકોને સ્વામી સંન્યાસ આપેલો છે, એમણે સંન્યાસ બાય પોસ્ટ પણ આપેલો છે, લોકોએ ટીકા પણ કરેલી છે. તેમ છતાં પણ સ્વામી શિવાનંદજી મહારાજનું પહેલું લક્ષ્યાંક એ હતો કે સંન્યાસની ભાવના મને આપી. જોડે જોડે આ પ્રકારની કોશનરી નોટ પણ મૂકેલી છે. એમના સંન્યાસ ઉપર લેખમાં સરસ વાત લખેલી છે. ગુરુ નાનક જે હતા એમની પાસે એક વ્યક્તિ જેને પૂછે છે કે ભાઈ તમે આટલા વિતરાગી છો, આ છો તો છો, અને તમે એમ કે સંન્યાસ કેમ ધારણ નથી કરો, સંન્યાસ તમારા માટે. એટલે એમણે કહ્યું કે હું મનનું મુંડન કરાવું. આમ તો સ્વામી એવું પણ લાગે છે કે આ મુંડન ઉપયોગી છે, તો મુંડન કરીએ એટલે આપણે અંદર ત્યાગો આપણને સૂચન કરે છે. અને બીજી વાત એવું પણ લખેલું કે મનનું મુંડન કરવું જોઈએ, કે આપણા મનની અંદર કે આપણા અંતઃકરણની અંદર કે અનેક પ્રકારના વિકારો છે, અનેક પ્રકારના સંકલ્પો છે, અનેક પ્રકારની ઈચ્છાઓ છે, અનેક પ્રકારની વાસનાઓ છે, અનેક પ્રકારનો અહંકાર છે, મમતા છે. આ બધાનો ત્યાગ કરવો એ સંન્યાસની પરિભાષા છે. અને બીજી બાજુ ગુરુ નાનકે કહ્યું પ્રમાણે કે વાસ્તવમાં એક મેન્ટલ પ્રોસેસ. એટલે આપણે કદાચ વિધિવત સંન્યાસ ન પણ ધારણ કર્યો હોય તો પણ અમુક ઉંમર થાય ત્યારે સંન્યાસ જે ગુણધર્મ જે ધર્મ છે એને આપણા જીવનમાં આપણે પ્રધાનતા આપવી જોઈએ. આ વાત થઈ વિદિશા સંન્યાસની. અને પછી સ્વામી એવું પણ લખેલું છે કે દરેકે દરેક ધર્મોમાં સંન્યાસી કહી શકાય એવા સાધુ પુરુષોનું મહત્વ છે. માત્ર હિન્દુ ધર્મમાં નહીં પણ જગતના તમામ ધર્મોમાં મહત્વ છે. અને જો આપણા ધર્મની અંદરથી આપણે સંન્યાસીને બાદબાકી કરીએ તો ધર્મનું પ્રાધાન્ય શક્તિ છે એ રહેતી નથી. અને સ્વામીજી છેલ્લે એવું પણ લખેલું છે એમના સંન્યાસના લેખમાં કે વેદાંત અને સંન્યાસ બંને એકબીજાના પૂરક છે. જ્યારે માણસ સંન્યાસ ધારણ કરે
ત્યારે એના અંતઃકરણની અંદરથી તમામ પ્રકારની વસ્તુઓ દૂર થઈ જાય. એ રીડ્સ ઓફ ઓલ ઇમ્પ્યુરિટીઝ એવું કહે છે. એટલે કે રાગ દ્વેષ ના રહે, અહંકાર ના રહે, કંઈ પણ ના રહે. પણ એવું રિક્ત થયેલું અંતઃકરણ જે છે એમાં સત્ય બુદ્ધિ પ્રસ્થાપિત કરવાને માટે વેદાંતનું ચિંતન અને વેદાંત આવશ્યક છે. માત્ર સંન્યાસ હોય પણ વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય તો શુદ્ધ થયેલું અંતઃકરણ પણ આપણને અંતિમ અવસ્થાએ લઈ જતું નથી. અને માત્ર વેદાંતનું ચિંતન કરતા હોઈએ અને અહંકાર કે બીજા બધા મનના વિકારો એને દૂર ન કરતા હોઈએ તો એ પ્રકારનું વેદાંતનું જ્ઞાન કે ચિંતન પણ આપણને કોઈ રીતે લાભ કરતા નથી. તે દ્રષ્ટિએ વેદાંત અને સંન્યાસ એ બંને કોમ્પ્લિમેન્ટરી છે, એકબીજાના પૂરક છે. અને છેલ્લી વાત એ રહી કે વિવિધિશા સંન્યાસ આપણે સ્વીકાર કર્યો હોય કે કર્મયોગનું આપણે ધારણ કર્યું હોય, અંતઃકરણની શુદ્ધિ થાય ત્યારબાદ જેને 3 પ્રકારની અવસ્થા કહે છે એને વિદ્વત સંન્યાસ એવું કે જેને રિયલાઇઝ થઈ જવું. એટલે કર્મયોગી પણ અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કર્યા પછી, શાસ્ત્રનું શ્રવણ કર્યા પછી, શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા પછી એ સ્થિતિને પ્રાપ્ત કરી શકે. અને વિવિધિશા સંન્યાસી વિશેષ અનુકૂળતાથી પ્રાપ્ત કરવાના હોય. પણ કર્મયોગી અને વિવિધ સંન્યાસી એ બંને ભગવદ્ ગીતાના આધારિત એક પ્રકારની સાધક અવસ્થા છે, એ જીવનશૈલી છે. એટલે બંનેમાંથી કોઈ પણ અથવા એક આપી પછી બંનેનો સ્વીકાર કરી અને વિદ્વત સંન્યાસ જેને આપણે કહીએ એ પ્રાપ્ત કરવું એ જીવનનું અંતિમ લક્ષ્ય છે. અને અત્યારે આપણે સમય બહુ થઈ ગયો, વાત નથી કરતો, પણ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયની અંદર ભગવાન 13 શ્લોકથી માંડીને છેલ્લા શ્લોક સુધી જે વિદ્વત સંન્યાસ જેને આપણે કહીએ, રિયલાઇઝ સ્ટેજ જેને આપણે કહીએ, એનું જીવન શું છે, એની જીવનશૈલી શું કરે, એનું ખૂબ સુંદર વર્ણન કરે છે. અને હમણાં આપણે ભક્તિયોગમાં વાંચ્યું કે જે બધું જે આત્મારામ હોય અને ઘણા બધા પ્રકારના લક્ષણો દર્શાવ્યા છે એનું આપણે ચિંતન કરી સ્વામીજી તો આપણને વિશેષ માર્ગદર્શન કરશે. તો આજના પ્રસંગે સ્વામીજીના જીવનમાંથી અવલોકન કરી ભગવદ્ ગીતાનો સાર છે એનું અવલોકન કરી અને આપણે કર્મયોગ છે, વિવિધિશા સંન્યાસી છે, વિદ્વત સંન્યાસી છે, એ 3 પ્રકારની સંન્યાસીની વ્યવસ્થા જે સ્વામી સ્વામી મહારાજના જીવનનું આપણે સાંગોપાંગ જોઈ શકીએ કે એમના જીવનમાંથી આપણે કંઈક બોધ પ્રાપ્ત કરીએ અને કંઈક નથી કંઈક તો શું મારે માટે સંભવ છે. જેમ સ્વામીજી મહારાજ ઘણી વાર આપણને કહે છે કે આ બધા ઉપદેશ શાસ્ત્રના ખૂબ સારા છે, પણ હાઉ ડઝ ઇટ સબ્જેક્ટિવલી એપ્લાય ટુ મી, અને વ્યક્તિગત રીતે કેવી રીતે લાગુ પડે છે એવું આપણે નક્કી કરવું પડે. તો કોઈ પણ વસ્તુ જે આપણે લાગે આપણે માટે આવશ્યક નથી, બરાબર, એ વસ્તુનો આપણે ધીમે ધીમે સમ્યક ત્યાગ કરતા જઈએ અને જેમ જે બાહ્ય વસ્તુનો ત્યાગ કરતા જઈશું એમ ધીમે ધીમે અંતરનું પુરાણ ખુલતું જશે અને એમાં રહેલું દિવ્ય પ્રકાશ, દિવ્ય જ્ઞાન આપણને જીવનનો ઉન્નત માર્ગ તરફ લઈ જશે. તો આજે આ સ્વામીજી મહારાજના સંન્યાસ દીક્ષાના પવિત્ર દિવસે સંન્યાસી વર્ય પૂજ્ય સ્વામીજીના વિધાનોનું અને ઉપદેશનું સ્મરણ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે સમ્યક ન્યાસ કે સંન્યાસ જે એમના જીવનનો ગુરુ મંત્ર અને જીવનશૈલી રહી એ ક્યાં બીજી રીતે આપણા જીવનમાં અપનાવી આપણા જીવન આપણા આધ્યાત્મિક વૃત્તિને વિકાસ કરીએ. સ્વામીજી મહારાજના ચરણમાં ફરી એકવાર વંદન કરું છું અને હવે સ્વામીજી મહારાજ આપણને ઉદ્બોધન કરશે. આપણે પહેલાંનું સ્વાગત કરીએ. સ્વામીજી મહારાજનો વિશેષ પરિચય આપતા નથી કારણ કે ઘણીવાર સ્વામીજી આપણે ત્યાં આવેલા છે અને એ તો અમને પોતાના સ્વામી શિવાનંદજી મહારાજના એક શિષ્ય અને આપણા બધાના એક આધ્યાત્મિક મોટા ભાઈ છે એવો જ એમને ભાવ છે. બહુ સરળતા છે એમના જીવનમાં અને નિયમિત રીતે બધા વિદ્યાર્થીઓથી માંડીને સાધકો માટેના જ્ઞાન પ્રચારના કાર્યક્રમ નિયમિત રીતે કરતા હોય છે. ખાસ કરીને ભગવદ્ ગીતા એની અંદર જે વિદ્યાર્થીઓની અંદર જે સ્પર્ધાની સુંદર આયોજન છે તો બહુ જ વિશેષ રૂપે કાર્ય થઈ રહ્યું છે. તો મહારાજના સૌના વતી સ્વાગત કરું છું. આપણે પુષ્પાર્થથી પણ આપણું સ્વાગત કરીશું અને પછી એમના દિવ્ય ભોજનને માટે આપણે સ્વામીજીને પ્રાર્થના કરીશું. થેન્ક યુ.